હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજે આપણે 1 થી 50 જિલ્લા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે દરરોજ આવા જીકેના એમસીક્યુ જે છે એ લઈને આવીએ છીએ। તો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। દરરોજ આપણી ચેનલ ઉપર તમને જે છે નવા સિલેબસ મુજબ આવા 50 જિલ્લા જીકેના એમસીક્યુ જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, કૃષ્ણા નદીની સૌથી મોટી સહાયક નદી કઈ છે? કૃષ્ણા નદીની જે છે સૌથી મોટી સહાયક નદી એ નીચેનામાંથી કઈ છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? તુંગભદ્રા આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે કૃષ્ણા નદીની સૌથી મોટી સહાયક નદી કઈ? તો તુંગભદ્રા જે છે એ કૃષ્ણા નદીની સૌથી મોટી સહાયક નદી છે। મિત્રો તુંગભદ્રા નદીના કિનારે એક ઐતિહાસિક સ્થળ પણ આવેલું છે, એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જોઈએ। કયું આવશે ઐતિહાસિક સ્થળ? હમ્પી જે છે એ તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે, એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર ગોરખનાથની ઊંચાઈ કેટલી છે? ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર ગોરખનાથની ઊંચાઈ જે છે એ કેટલી છે? તો કેટલી આવશે અહીંયા રાઈટ આન્સર? 1117 મીટર જેટલી આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું? તો ગોરખનાથ। એની ઊંચાઈ કેટલી? તો 1117 મીટર જેટલી એની ઊંચાઈ છે। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ઇંગ્લેન્ડનું લંડન શહેર કઈ નદીના કિનારે વસેલું છે? ઇંગ્લેન્ડનું લંડન શહેર જે છે એ કઈ નદીના કિનારે વસેલું છે? તો કઈ નદી આવશે અહીંયા રાઈટ આન્સર? થેમ્સ નદી આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે ઇંગ્લેન્ડનું લંડન શહેર જે છે એ કઈ નદીના કિનારે? તો થેમ્સ નદી જે છે એ નદીના કિનારે વસેલું છે। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ચોથો, સમુદ્રની ઊંડાઈ માપવા શેનો ઉપયોગ થાય છે? સમુદ્રની ઊંડાઈ માપવા માટે જે છે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો શેનો આવશે અહીંયા રાઈટ આન્સર? ફેથમ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે સમુદ્રની ઊંડાઈ માપવા માટે શેનો ઉપયોગ? તો ફેથમ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બનાસકાંઠાના પાલનપુર ખાતે બનાસ ડેરીની સ્થાપના કોણે કરી હતી? બનાસકાંઠાના પાલનપુર ખાતે બનાસ ડેરી એની સ્થાપના જે છે એ કોણે કરી હતી? તો કોણે આવશે રાઈટ આન્સર અહીંયા? ગલબાભાઈ નાનજીભાઈ પટેલ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે બનાસકાંઠાના પાલનપુર ખાતે બનાસ ડેરીની સ્થાપના કોણે? તો ગલબાભાઈ જે છે નાનજીભાઈ પટેલ, એમણે જે છે એ બનાસ ડેરીની સ્થાપના કરી હતી। મિત્રો અહીંયા ત્રિભુવનદાસ પટેલ આપેલા છે, તો એમણે જે છે અમૂલ ડેરીની સ્થાપના કરી હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને માનસીભાઈ પટેલ જે છે એમણે દૂધ સાગર ડેરી જે છે એની સ્થાપના કરેલી હતી। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કોફીના પાક માટે કયા રાજ્યનો કુર્ગ પ્રદેશ જાણીતો છે? કોફીના પાક માટે જે છે કયા રાજ્યનો કુર્ગ પ્રદેશ જે છે એ જાણીતો છે? તો કયા રાજ્યનો આવશે અહીંયા રાઈટ આન્સર? કર્ણાટક આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે કોફીના પાક માટે જે છે કર્ણાટક રાજ્યનો કુર્ગ પ્રદેશ જે છે એ જાણીતો છે। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, હાથી દાંતમાંથી બનાવેલી બંગડી માટે નીચેનામાંથી કયું શહેર જાણીતું છે? હાથી દાંતમાંથી બનાવેલી બંગડી જે છે એના માટે કયું શહેર જે છે એ જાણીતું છે? તો કયું શહેર આવશે અહીંયા? જોધપુર આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે હાથી દાંતમાંથી બનાવેલી બંગડી માટે જે છે કયું? તો જોધપુર જે છે એ જાણીતું છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદનો, કાશ્મીરમાં વિતસ્તા નદીને કાંઠે શ્રીનગર નામના નગરની સ્થાપના કોણે કરી હતી? કાશ્મીરમાં જે છે વિતસ્તા નદીને કાંઠે જે છે એ શ્રીનગર નામના નગરની સ્થાપના કોણે કરી હતી? તો સમ્રાટ અશોક આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે કાશ્મીરમાં વિતસ્તા એટલે કે ઝેલમ નદી જે છે એના કાંઠે જે છે શ્રીનગર નામના નગરની સ્થાપના કોણે? તો સમ્રાટ અશોક જે છે એમણે કરેલી હતી। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, નવમો, ઉત્તર પ્રદેશનું કયું શહેર વિશ્વભરમાં પિત્તળના હસ્તકલા માટે પ્રસિદ્ધ છે? ઉત્તર પ્રદેશનું કયું શહેર જે છે એ વિશ્વભરમાં પિત્તળના હસ્તકલા માટે જે છે એ જાણીતું છે? તો કયું આવશે? મુર્દાબાદ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે ઉત્તર પ્રદેશનું જે છે મુર્દાબાદ એ વિશ્વભરમાં પિત્તળના હસ્તકલા માટે જે છે એ જાણીતું છે। મિત્રો જે લોકો આ કામ કરતા હોય તેને જે છે પિથોરા કહેવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને પ્રોપર જે છે મુર્દાબાદનો કયો વિસ્તાર? તો કયો આવશે? ટીકરી વિસ્તાર જે છે એ પ્રસિદ્ધ છે, ખાસ યાદ રાખીશું, આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, આધુનિક કમ્પ્યુટરના પિતા કોને ગણવામાં આવે છે? આધુનિક કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કોણ આવશે? ચાર્લ્સ બેબેજ આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે। આધુનિક કમ્પ્યુટરના પિતા કોણ? તો ચાર્લ્સ બેબેજ જે છે એમને ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રીય ડિજિટલ સાક્ષરતા મિશનની શરૂઆત ક્યારે થઈ? રાષ્ટ્રીય ડિજિટલ સાક્ષરતા મિશનની શરૂઆત જે છે એ ક્યારે થઈ હતી? તો ક્યારે આવશે?
21 ઓગસ્ટ જે છે 2014માં થઈ હતી. ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. રાષ્ટ્રીય ડિજિટલ સાક્ષરતા મિશનની જે છે શરૂઆત ક્યારે? તો 21 ઓગસ્ટ 2014માં થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 12મો. ભારતના બંધારણમાં કઈ અનુસૂચિમાં ભાષા સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે? ભારતના બંધારણમાં જે છે કઈ અનુસૂચિમાં ભાષા સંબંધિત જોગવાઈઓ જે છે એ કરવામાં આવેલી છે? તો કઈ આવશે? અનુસૂચિ 8મી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ભારતના બંધારણમાં જે છે 8મી અનુસૂચિમાં ભાષા સંબંધિત જોગવાઈઓ આપવામાં આવેલી છે. એના વિશે જે છે એની ચર્ચા કરવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સંસદમાં જો કોઈ વ્યક્તિ બંને ગૃહમાં ચૂંટાઈ આવે તો તે કયા ગૃહમાં રહેવા માંગે છે તે કેટલા દિવસમાં જાહેર કરવું પડશે? જો સંસદમાં કોઈ વ્યક્તિ બંને ગૃહમાં ચૂંટાઈ આવે તો ગૃહમાં જે છે એને કયા ગૃહમાં એને રહેવું એ કેટલા દિવસમાં એને જાહેર કરવું પડશે? તો એ 10 દિવસમાં જાહેર કરવાનું રહેતું હોય છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 14મો. મૂડીવાદી અર્થવ્યવસ્થા કયા પ્રકારની હોય છે? મૂડીવાદી અર્થવ્યવસ્થા જે છે એ કયા પ્રકારની હોય? તો કયા પ્રકારની આવશે? ખુલ્લી અર્થવ્યવસ્થા આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો કે મૂડીવાદી અર્થવ્યવસ્થા કયા પ્રકારની? તો ખુલ્લી અર્થવ્યવસ્થા જે છે એ પ્રકારની હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગંગાજી અને જમનાજી નામના કુંડ ક્યાં આવેલા છે? ગંગાજી અને જમનાજી નામના કુંડ જે છે એ ક્યાં આવેલા છે? તો ક્યાં આવશે? રામપર વેકરા, કચ્છમાં. કચ્છ ખાતે રામપર વેકરા ખાતે જે છે ગંગાજી અને જમનાજી નામના જે છે આ બંને કુંડ આવેલા છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સંત સરોવર બંધ કયા જિલ્લામાં આવેલ છે? સંત સરોવર બંધ જે છે એ કયા જિલ્લામાં આવેલો છે? તો કયા જિલ્લામાં આવશે? રાઈટ આન્સર ગાંધીનગરમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે સંત સરોવર બંધ જે છે ક્યાં? તો ગાંધીનગર જિલ્લામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 17મો. ધૂપગઢ કયા પર્વતનું સૌથી ઊંચું શિખર છે? ધૂપગઢ જે છે એ કયા પર્વતનું સૌથી ઊંચું શિખર છે? તો સાતપુડા આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ધૂપગઢ જે છે કયા પર્વતનું? તો સાતપુડા પર્વતનું સૌથી ઊંચું શિખર છે. શું આવશે? મધ્યપ્રદેશમાં આવશે સાતપુડા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અમર અને ચલાલા ડેરી કયા જિલ્લામાં આવેલી છે? અમર અને ચલાલા ડેરી આ બંને ડેરી જે છે એ કયા જિલ્લામાં આવેલી છે? તો અમરેલી જિલ્લામાં આવશે. ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું કે અમર અને ચલાલા ડેરી કયા જિલ્લામાં? તો અમરેલી જિલ્લામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 19મો. ભૂગોળ એક કેન્દ્ર તરીકે પૃથ્વીનો અભ્યાસ કરવાનું વિજ્ઞાન છે. આ વિધાન કોનું છે? ભૂગોળ જે છે એ કેન્દ્ર તરીકેનો જે છે પૃથ્વીનો અભ્યાસ કરવાનું એક વિજ્ઞાન છે. આ વિધાન જે છે એ કોનું છે? તો વારેનિયસનું આવશે અહીંયા. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ભૂગોળ એ કેન્દ્ર તરીકે પૃથ્વીનો અભ્યાસ કરવાનું જે છે વિજ્ઞાન છે. આ વિધાન જે છે કોનું? તો વારેનિયસનું આ વિધાન છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતમાં સૌપ્રથમ રેલવે ઈસવીસન 1853માં કયા શહેરો વચ્ચે શરૂ કરાઈ હતી? ભારતમાં સૌપ્રથમ રેલવે ઈસવીસન 1853માં જે છે કયા શહેરો વચ્ચે શરૂ થઈ હતી? તો કયા શહેરો આવશે? રાઈટ આન્સર મુંબઈ અને થાણે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બનશે. ભારતમાં સૌપ્રથમ રેલવે ઈસવીસન 1853માં કયા શહેરો વચ્ચે? તો મુંબઈ અને થાણે વચ્ચે જે છે 1853માં શરૂ થયેલી હતી. ગુજરાતમાં જો પૂછાય તો 1855માં ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે શરૂ થઈ હતી. સૌરાષ્ટ્રમાં પૂછાય તો 1880માં વઢવાણથી ભાવનગર વચ્ચે શરૂ થઈ હતી. અને જો મિત્રો એવો પ્રશ્ન પૂછાય મહિલા સંચાલિત રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે? આપણા ગાંધીનગરમાં જે છે મહિલા સંચાલિત રેલવે સ્ટેશન આવેલું જ છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં સૌથી વધુ કૂવાની સંખ્યા ધરાવતો જિલ્લો કયો છે? ગુજરાતમાં સૌથી વધારે કૂવાની સંખ્યા ધરાવતો જિલ્લો નીચેનામાંથી કયો છે? તો જૂનાગઢમાં જે છે સૌથી વધારે કૂવા જોવા મળે છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો બનાસ નદીનું પ્રાચીન નામ જણાવો. બનાસ નદી એનું પ્રાચીન નામ જે છે શું છે? તો પ્રણાસા જે છે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા આપણો બને છે. બનાસ નદીનું પ્રાચીન નામ શું? તો પ્રણાસા જે છે એ બનાસ નદીનું પ્રાચીન નામ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો. કઈ નદીના કિનારે વૌઠા ગામ પાસે ગુજરાતનો સૌથી મોટો મેળો ભરાય છે જે ગધેડાની લેવડ દેવડ માટે પ્રખ્યાત છે? કઈ નદીના કિનારે વૌઠા ગામ પાસે જે છે ગુજરાતનો સૌથી મોટો મેળો ભરાય છે જે ગધેડાની લેવેચ માટે જાણીતો છે? તો કઈ નદી આવશે? સાબરમતી નદીના કિનારે જે છે વૌઠા ગામ પાસે ગુજરાતનો સૌથી મોટો મેળો ભરાય છે જે છે એ ગધેડાની લેવેચ માટે જાણીતો મેળો છે. કઈ નદી આવશે? સાબરમતી. ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગૌતમ બુદ્ધે ધર્મચક્ર પરિવર્તનનો ઉપદેશ કઈ જગ્યાએ આપેલ હતો? ગૌતમ બુદ્ધે જે છે ધર્મચક્ર પરિવર્તનનો ઉપદેશ કઈ જગ્યાએ આપેલો હતો? તો સારનાથ ખાતે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખીશું કે ગૌતમ બુદ્ધે ધર્મચક્ર પરિવર્તનનો ઉપદેશ કઈ જગ્યાએ? તો સારનાથ ખાતે જે છે એ આપેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો
વાતાવરણનું દબાણ નીચેના પૈકી કયા સાધન વડે મપાય છે? વાતાવરણમાં જે છે દબાણ એ કયા સાધન વડે મપાય? તો બેરોમીટર દ્વારા જે છે એ વાતાવરણનું દબાણ જે છે એ માપવામાં આવતું હોય છે. ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં સાથે સાથે જણાવવાનું રહેશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું શહેર બેન્કિંગ કેપિટલ તરીકે ઓળખાય છે? નીચેનામાંથી કયું શહેર જે છે એ બેન્કિંગ કેપિટલ તરીકે ઓળખાય છે? તો કયું શહેર આવશે અહીંયા? ચેન્નઈ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો કે ચેન્નઈ જે છે એ બેન્કિંગ કેપિટલ તરીકે શહેર જે છે એ ઓળખાય છે. મિત્રો બેંગ્લોરને તો ભારતની સિલિકોન વેલી કહેવામાં આવે છે, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાબરમતી નદી નીચેનામાંથી કયા જિલ્લામાંથી પસાર થતી નથી? સાબરમતી નદી જે છે અહીંયા જિલ્લા આપેલા છે, એમાંથી કયા જિલ્લામાંથી પસાર થતી નથી? એક જિલ્લો એ કયો? તો કયો આવશે? અરવલ્લી આવશે અહીંયા. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સાબરમતી નદી જે છે એ અહીંયા દર્શાવેલ જિલ્લા જે છે એમાંથી અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી નથી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૂળ દ્વારકા, ધામણેજ અને માઢવાડ બંદર કયા જિલ્લામાં આવેલા છે? મૂળ દ્વારકા, ધામણેજ અને માઢવાડ આ બંદર જે છે એ કયા જિલ્લામાં આવેલા છે? તો શું આવશે? ગીર સોમનાથ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. મૂળ દ્વારકા, ધામણેજ અને માઢવડ આ બંદર જે છે ક્યાં? તો ગીર સોમનાથ જિલ્લામાં આવેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ શ્રેણી એશિયાની કમરનો મણકોના ઉપનામથી પણ ઓળખાય છે? નીચેનામાંથી કઈ શ્રેણી જે છે એ એશિયાની કમરનો મણકો એવા ઉપનામથી પણ જાણીતી છે? તો કારાકોરમ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. આ કારાકોરમ જે છે શ્રેણી એ એશિયાની કમરનો મણકો એવા ઉપનામથી પણ જાણીતી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા વર્ષે કંડલા બંદરને મહાબંદર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? મિત્રો કંડલા બંદર એને કયા વર્ષે મહાબંદર તરીકે જાહેર કરવામાં આવ્યું? તો કયા વર્ષે આવશે? 1955માં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા રહી છે. કંડલા બંદરને મહાબંદર તરીકે ક્યારે? તો 1955માં જાહેર કરવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં બટાટાનું સૌથી વધારે વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? ગુજરાતમાં સૌથી વધારે બટાટાનું વાવેતર અને ઉત્પાદન જે છે એ કયા જિલ્લામાં થાય છે? તો બનાસકાંઠા જિલ્લામાં આવશે. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં બટાટાનું સૌથી વધારે વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં? તો બનાસકાંઠા જિલ્લામાં થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, લાફિંગ ગેસ એટલે શું? લાફિંગ ગેસ એટલે શું આવશે? રાઈટ આન્સર અહીંયા લાફિંગ ગેસ જે છે નાઇટ્રસ ઓક્સાઇડ આવશે. ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે લાફિંગ ગેસ એટલે શું? તો નાઇટ્રસ ઓક્સાઇડ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કોના આક્રમણને કારણે ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું? કોના આક્રમણને કારણે જે છે ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું હતું? તો હુણ જે છે હુણોના આક્રમણને કારણે જે છે ગુપ્ત સામ્રાજ્યનું પતન થયેલું હતું. મિત્રો ગુપ્ત યુગ એટલે કે ભારતનો સુવર્ણ યુગ એ ગુપ્ત યુગ ગણવામાં આવે છે. અને જો ભારતનો સુવર્ણ યુગ પૂછાય તો સોલંકી કાળને, ગુજરાતનો જે છે એ સોલંકી કાળ આવશે. અને ભારતનો સુવર્ણ યુગ પૂછાય તો ગુપ્ત યુગ, અને ગુજરાતનો સુવર્ણ યુગ પૂછાય તો સોલંકી યુગ આવશે. આ બંને જે છે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કુમાર મેગેઝિન સાથે નીચેનામાંથી કયા ચિત્રકાર સંકળાયેલા હતા? કુમાર મેગેઝિન સાથે જે છે નીચેનામાંથી કયા ચિત્રકાર જે છે એ સંકળાયેલા હતા? તો કયા આવશે? રાઈટ આન્સર અહીંયા રવિશંકર રાવળ. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે કુમાર મેગેઝિન સાથે જે છે એ રવિશંકર રાવળ જે છે એ સંકળાયેલા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તારાપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. તો તારાપુર તાલુકો જે છે ક્યાં આવશે? આણંદ જિલ્લામાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો કે તારાપુર તાલુકો જે છે એ ક્યાં? તો આણંદ જિલ્લામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો વાયુ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? નીચેનામાંથી કયો વાયુ જે છે એ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? તો કયો વાયુ આવશે? ઓઝોન વાયુ આવશે. ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ઓઝોન વાયુ જે છે એ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવતો વાયુ છે. ઓઝોનની વાત થઈ છે તો મિત્રો 16 સપ્ટેમ્બર ઓઝોન દિવસ મનાવવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલનું અજમેર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતું હતું? હાલનું અજમેર જે છે એ પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું હતું? તો અજય મેરુ. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે હાલનું અજમેર એટલે પ્રાચીન કાળમાં કયા નામથી? તો અજય મેરુ નામથી એ ઓળખાતું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પારાદીપ બંદર કયા રાજ્યમાં આવેલું છે? પારાદીપ બંદર જે છે કયા રાજ્યમાં આવેલું બંદર છે?
તો ઓડિશામાં આવશે ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે પારાદીપ બંદર જે છે કયા રાજ્યમાં, તો ઓડિશા રાજ્યમાં આવેલું છે. મિત્રો અહીંયા જે છે ગુજરાતમાં કયું બંદર સીએનજી બંદર તરીકે ઓળખાય છે? આવો પ્રશ્ન પૂછાય તો કયું આવશે? ભાવનગર બંદર જે છે સીએનજી બંદર તરીકે ઓળખાય છે. અને મિત્રો જો એલપીજી બંદર પૂછાય તો પોરબંદર બંદર આવશે. આ બધી જે છે માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ સાથે સાથે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? ગુજરાતમાં જે છે સૌથી વધારે મગફળીનું વાવેતર કયા જિલ્લામાં થાય છે? તો મિત્રો અહીંયા વાવેતર પૂછેલું છે માટે રાજકોટ જવાબ આવશે. જો આપણને ઉત્પાદન પૂછેલું હોત તો જુનાગઢ જવાબ આવે. મગફળીનું સૌથી વધારે વાવેતર જે છે રાજકોટ જિલ્લામાં થાય છે અને સૌથી વધારે ઉત્પાદન પૂછાય તો જુનાગઢ જિલ્લામાં થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કેટલા જિલ્લાઓ અને તાલુકાઓ હતા? ગુજરાત રાજ્યની જ્યારે સ્થાપના થઈ એ સમયે કેટલા જિલ્લા અને કેટલા તાલુકા હતા? તો મિત્રો એ વખતે જે છે 17 જિલ્લા અને 185 જેટલા જે છે તાલુકા હતા. ખાસ યાદ રાખજો ગુજરાત રાજ્યની જ્યારે સ્થાપના થઈ એ સમયે કેટલા, તો 17 જિલ્લા અને 185 જેટલા તાલુકા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માનવ શરીરમાં સામાન્ય રીતે કેટલું લોહી હોય છે? માનવ શરીરમાં સામાન્ય રીતે જે છે કેટલું લોહી હોય? તો 5.7 લીટર જેટલું જે છે માનવ શરીરમાં સામાન્ય રીતે લોહી હોય છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે? પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર તો કયું આવશે? બૃહદીશ્વર આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે? તો બૃહદીશ્વરનું મંદિર જે છે પ્રાચીન સમયનું સૌથી મોટું મંદિર છે જે તમિલનાડુમાં આવેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પિઠોરા એ શું છે? પિઠોરા જે છે એ શું છે? તો મિત્રો આદિવાસી ચિત્રકળા છે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. પિઠોરા એ શું? તો આદિવાસી ચિત્રકળા છે. મિત્રો જનજાતિ દિવસ આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ. 15 નવેમ્બર જે છે જનજાતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસ પૂછાય તો 9 ઓગસ્ટ એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો 44મો, સરદાર પટેલના જીવન ચરિત્ર દર્શાવતું સંગ્રહાલય ક્યાં આવેલું છે? સરદાર પટેલના જીવન ચરિત્ર દર્શાવતું સંગ્રહાલય જે છે ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? કરમસદ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. સરદાર પટેલના જીવન ચરિત્ર દર્શાવતું સંગ્રહાલય જે છે એ કરમસદ ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો, કાર ચાલકની સલામતી માટેની એરબેગમાં કયો વાયુ હોય છે? કાર ચાલકની સલામતી માટે જે એરબેગ હોય એમાં કયો વાયુ હોય? તો સોડિયમ એઝાઇડ વાયુ હોય છે. ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. કાર ચાલકની સલામતી માટે જે છે જે એરબેગ હોય એમાં કયો વાયુ? તો સોડિયમ એઝાઇડ વાયુ જે છે એમાં રહેલો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો, મુગલ બાદશાહ બાબરે તુજકે બાબરી નામની પોતાની આત્મકથા કઈ ભાષામાં લખી હતી? મુગલ બાદશાહ બાબરે જે છે તુજકે બાબરી નામની પોતાની આત્મકથા જે છે એ કઈ ભાષામાં લખેલી હતી? તો કઈ ભાષામાં આવશે? તુર્કી ભાષામાં આવશે. ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે. મુગલ બાદશાહ બાબરે તુજકે બાબરી નામની જે આત્મકથા લખી એ કઈ ભાષામાં? તો તુર્કી ભાષામાં લખેલી હતી. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો, વિતન ચિત્ર એ શું છે? વિતન ચિત્ર એટલે શું? તો એ શું છે? છત પરનું ચિત્રકામ એને વિતન ચિત્ર કહેવામાં આવે છે. છત ઉપર જે ચિત્રકામ કરે એને વિતન ચિત્રકામ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 48મો, નીચેનામાંથી કયું રાજ્ય કર્કવૃતને સ્પર્શ કરતું નથી? નીચેનામાંથી કયું રાજ્ય જે છે એ કર્કવૃતને સ્પર્શ કરતું નથી? તો કયું રાજ્ય આવશે? મણિપુર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. મણિપુર જે છે એ રાજ્ય કર્કવૃતને સ્પર્શ કરતું નથી. મિત્રો અહીંયા વાત કરીએ તો મધ્યપ્રદેશ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, ત્રિપુરા અને છત્તીસગઢ આ રાજ્ય જે છે એ કર્કવૃતને સ્પર્શ કરે છે. અહીંયા મણિપુર જે છે એ સ્પર્શ કરતું નથી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણની કલમ 51 કમાં કઈ જોગવાઈ છે? બંધારણની કલમ 51 કમાં જે છે એ કઈ જોગવાઈ કરવામાં આવેલી છે? તો મૂળભૂત ફરજો એમાં આપવામાં આવેલી છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. બંધારણની કલમ 51 કમાં કઈ જોગવાઈ? તો મૂળભૂત ફરજોની જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 50મો, ભગવત ગોમંડળની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજા કયા રાજ્યના રાજવી હતા? ભગવત ગોમંડળની રચના કરાવનારા ભગવતસિંહજી મહારાજા જે છે એ કયા રાજ્યના રાજવી હતા? તો ગોંડલના આવશે. ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે. ભગવત ગોમંડલની રચના કરાવનારા ભગવતસિંહજી મહારાજા જે છે ક્યાંના? તો ગોંડલ રાજ્યના રાજવી હતા. મિત્રો જોઈએ લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સમાન ન્યાય અને મફત કાનૂની સહકારની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? સમાન ન્યાય અને મફત કાનૂની સહકારની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? મિત્રો એક આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે.
અને મિત્રો સાથે સાથે આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે। તો મિત્રો આ હતો વિડીયો। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને। અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે। તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।